કન્સ્ટ્રક્શન કેવી રીતે કરે છે અહીંયા જસ્ટ થોડું જોઈ રાખીએ. આ ગ્રાન્ડબરી ફ્લોર પ્લાનમાં ગરાજ બની રહ્યું છે. આ મેઇન એન્ટ્રન્સ, આગળ બધી બ્રિક છે. આ બ્રિકની ડિટેલ્સ છે બધી. લિવિંગ રૂમ છે. ઉપર આ ટાઈપના આર્ક એ લોકો બનાવીને જ આપે. હવે આ પ્લોટ છે મોટો, પણ અહીંયા જેવા તમે એન્ટર થાઓ તો સાઈડમાં બધી વોલ આવે છે. અહીંયા સાઈડમાં લેફ્ટ સાઈડમાં કિચનની વોલ અને આ ઉપર સ્ટેરકેસનું, એના કારણે જે મોટી ઇફેક્ટ આવી જાય હોલની એ નથી આવતી. હોલ મોટો છે જ ઓલરેડી, પણ તે છતાં એન્ટર થાવ ત્યારે આ જે ઉપરની વોલ છે એના કારણે ઇફેક્ટ નથી આવતી મોટી લેન્સિંગ જેવી. આ ફાયર પ્લેસ છે. આ ફેમિલી રૂમ છે જ્યાં સોફા અને ટીવીને બધું રાખવાનું હોય. આ બાજુ બ્રેકફાસ્ટ એરિયા છે. યાર્ડમાં જવાનો દરવાજો બ્રેકફાસ્ટમાંથી. વિન્ડોઝ છે અને આ કિચન છે. અહીંયા જે પેલો બાર બનાવે એ આવશે અને પછી આ બધી વોલ ઉપર કેબિનેટ ઘણા બધા આવશે. આ આપણો ફ્લોર પ્લાન નથી, પણ જસ્ટ આઈડિયા લેવા માટે કન્સ્ટ્રક્શન કેવી રીતે થાય છે. અને આ કિચન છે, કિચનનું ક્લોઝેટ. આ સ્ટેરકેસ બનાવી રહ્યા છે વુડના. અહીંયા ઉપર તમને એક રેલિંગ મળે. ફેમિલી રૂમથી અહીંયા જઈએ તો આ સ્ટડી રૂમ છે અથવા તો ઓપ્શનલ બેડરૂમ છે. આ યુટિલિટી રૂમ છે, ડ્રાયર વોશર રાખવા માટે. ને ઉપરના રૂમ છે. વુડના સ્ટેરકેસ છે અને ફ્લોરિંગ પણ વુડનું જ છે. અને આ મારા ખ્યાલથી એટિક હોવી જોઈએ. અંદર બધું ઇન્સ્યુલેશન વાળું જે હોય સ્ટેરકેસની ઉપર જ છે અહીંયા.